પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ ટાણે નેત્રંગ નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રાનું ઠેર ઠેર ઉમકલાભેર સ્વાગત કરવામાં આવ્યું। નેત્રંગ નગરમાં અયોધ્યા ખાતે રામલલ્લાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વહેલી સવારથી જ નગરજનોમાં અનેરો ઉત્સાહ, ઉમંગ અને આનંદ જોવા મળ્યો હતો। જીન બજાર ખાતે આવેલ રામજી મંદિરે રામધૂન બાદ બપોરના 12 કલાકે મહાઆરતી બાદમાં મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર પ્રસાર પ્રમુખ બિરલભાઈ દેસાઈ સહિત હજારો ભાવિક ભક્તજનોએ રામ મંદિરે દર્શન કરી મહાપ્રસાદ લીધો હતો। બપોરના 2 વાગે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ નગરજનોની રાહબર હેઠળ રામલલ્લાની ઢોલ નગારા ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા જય શ્રી રામના ગગનભેદી નારાઓ સાથે રાજમાર્ગ પર યાત્રા નીકળી હતી। ગાંધી બજાર ખાતે યાત્રા આવી પહોંચતા શ્રી માઈ મંડળ તેમજ જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ થકી ફટાકડાની આતશબાજી સાથે તેમજ ભાવિક ભક્તોને છાસનું વિતરણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જવાહર બાગ ખાતે નવદુર્ગા યુવક મંડળ તેમજ ચિરાગભાઈ સોની મિત્ર મંડળ થકી યાત્રાનું ભવ્ય સ્વાગત થયું હતું। નગરના રાજમાર્ગ પર ઠેર ઠેર રામ ભક્તો થકી છાશ, ઠંડુ પાણી, ઠંડા પીણાની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી। યાત્રા 4 રસ્તા થઈ જીન બજાર થઈ ભક્ત હાઈસ્કૂલ થઈ રામજી મંદિરે પરત ફરી હતી। શોભાયાત્રામાં જિલ્લા સાંસદ મનસુખ વસાવા તેમજ ઝઘડિયા બેઠકના ધારાસભ્ય રીતેશ વસાવાએ રામલલ્લાની આરતીનો તેમજ દર્શનનો લાભ લીધો હતો। નગરભરમાં રાત્રિના ઘરે ઘરે દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા। દિવાળી જેવો માહોલ હોય ફટાકડાની આતિશબાજી ઠેર ઠેર જોવા મળી હતી। શોભાયાત્રા દરમિયાન નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ તેમજ સ્ટાફ ખડે પગે રહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રખાયો હતો। મામલતદાર કોકણીએ પણ સતત યાત્રા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે તકેદારી રાખી હતી। સુભાષભાઈ પંચાલ શ્રી જલારામ મહોત્સવ છે અને શ્રી રામ ભગવાનની જે મૂર્તિની પ્રતિષ્ઠાના આધારે જે ઠેર ઠેર જે ઉત્સાહ અને જોવા મળ્યો છે તેને અમને એક દિવસ દિલથી હૃદયથી અમને અંદરથી એક વિચાર આવ્યો કે ભગવાન માટે કંઈક આપણે કંઈક નવું અલગ કરીએ, તેનાથી ઉત્સાહ અને દિવાળી જેવો માહોલ બન્યો એના આધારે અમે આ મૂર્તિ બનાવવા પસંદ આ મૂર્તિ બનાવવાની પ્રેરણા ક્યાંથી મળે તમને? મૂર્તિ બનાવવાની કોઈ જે અમારે જે ઠેર ઠેર જે ઉત્સાહ અને લોકોનું જે જોશ એના આધારે અમને ખૂબ અંદરથી એક એ થયું કે એના માટે અમે કંઈક અલગ કરીએ ભગવાન માટે, એના આધારે અમે આ વસ્તુ વિચાર કરવામાં આવ્યો। આ મૂર્તિની હાઇટ એપ્રોક્સ કેટલી હશે? મૂર્તિની હાઇટ છે લગભગ 8 ફૂટ છે, જમીન છે 9 ફૂટ હાઇટ છે અને સ્ટેન્ડ બનાવી। ટોટલ કેટલી મૂર્તિ બનાવી છે? ટોટલ 3 મૂર્તિ બનાવી છે, શ્રી ભગવાન રામની, શ્રી હનુમાનજી અને એક નાની ભગવાન રામની 4 ફૂટની લંબાઈમાં હાઇટમાં બનાવી છે। હવે આને ક્યાં સ્થાપિત કરવાના છો? અહીંયા હવે અમે મંદિરને શ્રી રાધાકૃષ્ણ મંદિર જીન બજાર ત્યાં અમે આ મંદિરને મોટી મૂર્તિમાં ત્યાં અર્પણ કરવામાં આવે।